સ્પર્ધાત્મક પરીક્ષામાં સાહેબ જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને એટલે છોકરા કન્ફ્યુઝ થઈ જાય. હવે 1 મિનિટમાં તો જવાબ આપવાનો અને એમાં ગણવા બેસવાનો સાહેબ 36 નો વર્ગ કેટલો થાય અને આનો જવાબ કઈ રીતે આપવાનો એકદમ સિમ્પલ છે. ખાલી 2 મિનિટ ધ્યાન રાખજો એટલે તમને જવાબ આવડી જશે. સાહેબ 36 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. બરાબર, એકમનો અંક જોવાનો છે આપણે 36 નો એકમનો અંક જ જોવાનો સાહેબ. 36 ના એકમના અંકમાં 6 છે તો 6 નો સ્ક્વેર કેટલો થાય સાહેબ 36. તો 36 નો એકમનો અંક કેટલો આવે 6 તો સાહેબ આપણો સાચો જવાબ કેટલો આવી ગયો 6. માત્ર ને માત્ર 10 જ સેકન્ડમાં આપણને જવાબ મળી જાય. અને જ્યારે આવા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે 36 નો સ્ક્વેર કરીને 2 થી 4 મિનિટ બગાડતા હોય. હવે આના આધારે તમને બીજા એક બે ક્વેશ્ચન આપેલું. ધારો કે તમને સાહેબ આપી 75. તમને કોઈ એમ કે 75 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. સાહેબ 75 માં 5 જોવાના, 5 નો વર્ગ કેટલો થાય સાહેબ 25. તો સાહેબ એકમનો અંક કેટલો મળે તો કે સાહેબ 5. ધારો કે મારે અહીંયા 6899 લેવા છે. બરાબર, હવે સાહેબ આ સંખ્યામાં કોઈ કહે કે તમારે એકમનો અંક કયો મળશે વર્ગ કરવાથી, આ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળે તો સાહેબ મારે તો એકમનો અંક 9 છે તો 9 નો વર્ગ કેટલો થાય સાહેબ 81. તો એકમનો અંક કયો મળે તો સાહેબ 1. બરાબર, હવે હું તમને અહીંયા બે સંખ્યા આપું છું કે સાહેબ આ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળશે અને આ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળશે. જવાબ કમેન્ટ કરીને જણાવો.